સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મિત્રો અહીં સબ ઇન્સ્પેક્ટરની ભરતી શરૂ થઈ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. સરકારી ભરતી તેમજ કોમ્પ્યુટર એજ્યુકેશનના વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ કરવામાં આવે છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો સ્ટાફ સિલેક્શન કમિશનનું અહીં નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે. તેમના ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો તારીખ 4 માર્ચ 2024 થી લઈ 28 માર્ચ 2024 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. કઈ પોસ્ટ માટે? તો કે સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ એન્ડ સેન્ટ્રલ આર્મ પોલીસ માટે અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે. તેમની લાસ્ટ તારીખ 28 માર્ચ 2024 રાત્રિના 11 વાગ્યા સુધી આપ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ફી ની વાત કરીએ તો 29 માર્ચ 2024 રાત્રિના 11 વાગ્યા સુધી આપ ફી ભરી શકો છો. અહીં એપ્લિકેશન ફોર્મમાં કરેક્શન કરવાની તારીખની વાત કરીએ તો 30 માર્ચ 2024 થી લઈ 31 માર્ચ 2024 સુધી આપ કંઈ પણ કરેક્શન કરી શકો છો. અને તેમની કોમ્પ્યુટર બેઝ એક્ઝામ 9, 10 અને 13 મે ના લેવાશે. તેમની એક્ઝામની તારીખની વાત કરીએ તો મિત્રો 9, 10 અને 13 મે 2024 ના તેમની કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે. અહીં માત્ર ગ્રેજ્યુએશન્સ અહીં આપે કરેલ હોય તો આ અહીં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં ઉંમરની વાત કરીએ તો અહીં માત્ર 18 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. અહીં એજની વાત કરીએ તો 2/8/1999 પહેલા બોર્ન ન હોવો જોઈએ અને 1/8/2014 પછી બોર્ન ન હોવો જોઈએ. આ બંને વચ્ચેની ડેટ વચ્ચે આપનો બોર્ન હોય એટલે કે 20 થી 25 વર્ષની વચ્ચે ઉંમર આવતી હોય 20 થી 25 વર્ષની વચ્ચે ઉંમર આવતી હોય તેવા તમામ ઉમેદવાર આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. SC/ST માટે 5 વર્ષની એજમાં છૂટછાટ છે. અહીં ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ છે. આ પીડીએફ ફાઇલ અમારી ટેલિગ્રામ ચેનલ શિવસાગર ગાઈડ ચેનલ પર પબ્લિશ કરવામાં આવેલ છે. તો આ વિડીયો જોયા પછી અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ આપ આ ડિટેલમાં ફાઇલ જોઈ શકો છો. અહીં ફીની વાત કરીએ તો માત્ર 100 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે મિત્રો. માત્ર 100 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. SC/ST અને ફિમેલ કેટેગરીને કોઈ પણ જાતની ફી ભરવાની નથી. જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી, જનરલ અને ઓબીસી કેટેગરીને 100 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. ફિમેલ કેટેગરી અને SC કેટેગરી, ST કેટેગરી, એક્સ સર્વિસમેનને કોઈ પણ જાતની ફી ભરવાની નથી. તદ્દન ફ્રી છે મિત્રો. તો જે ઉમેદવાર ગ્રેજ્યુએટ છે, એજ એપ્લિકેબલ થતી હોય અને જેમને દિલ્હી પોલીસમાં ઇન્સ્પેક્ટર તરીકે જોબ કરવાની ઈચ્છા છે તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. તેમના ઓનલાઈન ફોર્મ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા શરૂ થઈ ગયા છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.